ગીરની મહારાણી સિંહણ અને અમરેલીના જંગલનો એક ખૂણો આજે સાવ શાંત અને ઉદાસ જણાય છે. શાંતિથી બેઠેલી આ સિંહણના ચહેરા પર એક અજીબ વિરહ અને ગુમસુમતા છવાયેલી છે, કારણ કે જેની સાથે એ આ વગડામાં મુક્ત મને વિહરતી હતી તે તેનો સાથી, લોકો જેને વાલથી ભગત કહેતા હતા, આજે તેની પાસે નથી. માણસોની એક ભૂલ, થોડીક પજવણી અને ક્ષણભરના આવેશમાં બનેલી એ ઘટનાએ આ પ્રેમી પંખીડા જેવી જોડીને અલગ કરી દીધી છે. ઘટનામાં સામેલ યુવાનો તો જામીન પર મુક્ત થઈને પોતપોતાના ઘરે પહોંચી ગયા, પરંતુ વનરાજ ભગત આજે પણ પાંજરાની કેદમાં પોતાની આઝાદી ઝંખી રહ્યો છે. વરસાદની આ ભીની ઋતુમાં વિયોગના વનમાં એકલી બેઠેલી સિંહણ જાણે પોતાની મૌન આંખોથી એક જ સવાલ પૂછી રહી છે કે મારા ભગતનો વાંક શું હતો, અને પોતાના સાથીના પાછા ફરવાની એક અવિરત પ્રતીક્ષા કરી રહી છે. અમરેલીના લીલિયા પાસેનો અંટાળિયા ફોરેસ્ટ રિઝર્વનો આ વિસ્તાર છે, જ્યાં થોડા સમય પહેલાં કેટલાક યુવાનો દ્વારા સિંહોની પજવણી કરવામાં આવેલી અને સિંહ વિફરે છે અને એક યુવાન ઉપર હુમલો કરે છે. આ જ સ્થળે આજે સિંહણ બેઠી છે. આ સ્થળ ઉપર એક 21 વર્ષના યુવાન ઉપર ભગતે હુમલો કર્યા બાદ ભગતસિંહને વન વિભાગ દ્વારા પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો અને નિયમ મુજબ તેના ઉપર માનવભક્ષીનું લેબલ પણ લગાડી દેવામાં આવ્યું. કોઈ પણ મનુષ્યનો જીવ ખૂબ જ કિંમતી છે અને જંગલી પ્રાણીઓ જ્યારે તેના ઉપર હુમલા કરે તે ક્યારેય સ્વીકાર્ય નથી, પરંતુ ઘટનાના બધા પાસાને વિચારવા જોઈએ અને માત્ર મનુષ્યોની અદાલત ભરાય અને એમાં સિંહને મુજરિમ ઠરાવવામાં આવે તો એ જ રીતે જાનવરોના દૃષ્ટિકોણથી પણ ઘટનાને મૂલવવી જોઈએ કે આ ઘટનામાં સિંહનો વાંક શું હતો. એક સિંહને જ્યારે તેના પ્રાઇડથી અલગ કરી, તેના જંગલ વિસ્તારથી અલગ કરી અને પાંજરે પૂરવામાં આવે છે ત્યારે તેના આખા પ્રાઇડ ઉપર અસર થતી હોય છે, પરંતુ જો તે મુજરિમ હોય તો તેને લોકોથી દૂર રાખવો અને કેદમાં પૂરવો હજુ એ યોગ્ય છે. પણ જુઓ, જંગલ ખાતું પોતે જ શું કહે છે. સિંહોની પજવણી થઈ હોય અને પછી સિંહે હુમલો કર્યો હોય તો સિંહને ખરેખર તો ગુનેગાર ના ગણવો જોઈએ. જંગલ ખાતાના અધિકારીનું આ બયાન તમે સાંભળો પછી તમે ખુદ જ કહેશો કે ભગત કેટલો નિર્દોષ છે. એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. યુવાનને સિંહે ફાડી ખાધા બાદ વન વિભાગે ત્વરિત પગલાં રૂપે સૌ પ્રથમ તો સિંહને પાંજરે પૂરી દીધો અને પછી જે પ્રાથમિક તપાસ થઈ તેમાં આ 2 યુવાનોને વન વિભાગે ધરપકડ કરી અને વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું કે જે વિસ્તારમાં સિંહ દર્શન કરવામાં આવ્યું હતું એ લીલિયા પાસેનો ફોરેસ્ટ રિઝર્વનો વિસ્તાર હતો, જેના મામલે આ બંને યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે બંને યુવાનોના 2 દિવસના રિમાન્ડ મંજૂર પણ કર્યા.
વન વિભાગ દ્વારા આ બંને યુવાનોને લઈને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આખી ઘટના કેવી રીતે બની હતી એ પણ તપાસવામાં આવ્યું. હવે તમે સાંભળો કે વન મંત્રી ખુદ પણ આ મામલામાં શું કહે છે. 2 या 3 लोग साथ में मिलकर इलीगली लायन देखने के लिए गए और जो लायन फैमिली थे उसको डिस्टर्ब करने की वजह से लायन ने अटैक किया और उसमें एक व्यक्ति का मौत हो चुका है और बाकी 2 लोग हैं वो वहाँ से चले गए हैं. तुरंत ही लायन को रेस्क्यू कर लिया गया है. नॉर्मली लायन है वो हमारे जो मानव परिवार पर हमला नहीं करते हैं, लेकिन या मैटिंग के समय उसको डिस्टर्ब करो या बच्चे के साथ हो उसी समय उसको डिस्टर्ब करें या उसको कोई प्रोवोक करे तो ही ऐसी घटना घट सकती है. मैं सभी लोगों को अपील करता हूँ कि लायन के साथ खिलवाड़ मना करें. वो अब उनके स्वभाव डिस्टर्ब करने से वो प्रोवोक होते हैं और हमले भी करते हैं. और ये जो जिन्होंने ये इलीगल लायन देखने के लिए गए हैं उनके सामने हम एक्शन भी लेंगे और अगले दिनों में ऐसी घटना फिर से न घटे इसलिए फॉरेस्ट जो भी उचित कदम उठाना चाहिए वो उठाएगी. સિંહોની પજવણીમાં જેની ધરપકડ કરવામાં આવી અને જેલ હવાલે થયા હતા એ બંને આરોપીતો જામીન ઉપર મુક્ત થઈ ગયા છે, પરંતુ ભગતસિંહ હજુ જેલમાં છે. આ બંને આરોપીઓ કેવી રીતે જેલ મુક્ત થયા એમના વકીલ પાસેથી સાંભળીએ. લીલિયા જંગલ ખાતા દ્વારા જે ફરિયાદ ઇલીગલી લાઇન શોની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ અનુસંધાને એક અમારા ક્લાયન્ટનું મૃત્યુ થયું છે અને 2 જણાને એરેસ્ટ કરેલા. એમાં યશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાજા અને રેહાન ખાન પરવેશ ખાન પઠાણ બેને કસ્ટડીમાં લઈ અને રિમાન્ડ માંગેલી. નામદાર લીલિયાના મેજિસ્ટ્રેટ સાહેબે 2 દિવસના રિમાન્ડ આપેલા. રિમાન્ડ બાદ એઓને જેલ હવાલે કરી દીધેલા. ત્યારબાદ અમોએ એડિશનલ સેશન જજ સારકુંડલાના શેટ્ટી સાહેબની કોર્ટમાં જામીન અરજી મૂકેલી. જામીન અરજી અન્વયે આજરોજ નામદાર કોર્ટે અમારી દલીલો સાંભળી અને એમાં એવું તારણ લેવામાં આવ્યું કે જે કાંઈ ઓફેન્સ હતો એ 3 વર્ષની સજાની જોગવાઈનો ઓફેન્સ હતો. તેમ છતાં કોર્ટે એવું ગ્રાહ્ય રાખ્યું કે આ કસ્ટડી છે ઇલીગલી કસ્ટડી છે અને 3 વર્ષની સજાની જોગવાઈનો ગુનો હોવા છતાં આને કેમ તમે બંધન રાખ્યા, એ અમારી દલીલ ગ્રાહ્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કર્યા છે. હવે અમારા સિનિયર ફારૂકભાઈ મુસાણી અને અમારી સમગ્ર ટીમ આ જે મામલો છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિસ્તારમાં જે ઘટના ઘટી છે એ ઘટનાનો અમે અભ્યાસ કરી અને ઇલીગલી કસ્ટડી છે અથવા તો વળતર માટે જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થશે એના માટે અમે લીગલી કાર્યવાહી કરશું આગામી દિવસોમાં.